હાલ જોઈએ તો આજે 1 જૂન અને બુધવારનો દિવસ છે। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ તો અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે। જૂન મહિનામાં ચોમાસું નબળું રહ્યા બાદ આજથી જુલાઈ માસની શરૂઆત થતાની સાથે જ ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં વરસાદી સિસ્ટમનો ભારે વરસાદ પડશે। આ ઉપરાંત હવામાન વિભાગે આજથી લઈને આગામી આ તારીખ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરી દીધું છે અને ચોમાસાને લઈને પણ નવી આગાહી જાહેર કરી છે। તદુપરાંત જાણીતા વેધર એક્સપર્ટ અશોક પટેલે જણાવ્યું છે કે આ તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતને ચોમાસું ધમરોળશે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી પાક વાવણી કે વરસાદને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વરસાદી સિસ્ટમ અને ભારે વરસાદને લઈ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે વરસાદ અને ચોમાસાને લઈને શું નવી આગાહી જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ। વાત ગુજરાતી પર આમ જોઈએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબના વધુ કેટલાક ભાગો તેમજ રાજસ્થાનના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ ખૂબ જ સાનુકૂળ છે, જેના કારણે ગુજરાતમાં પણ હાલની સ્થિતિ પ્રમાણે આગામી દિવસોમાં વરસાદ વધવાની શરૂઆત થઈ જશે અને 3 જુલાઈથી તો રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 1 જુલાઈથી જ એટલે કે આજથી જ ભારે વરસાદની શરૂઆત થાય તેવી હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે। આ ઉપરાંત આગામી 6 જુલાઈ સુધી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજિયનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે, જ્યારે ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ છે। આ ઉપરાંત 3 જુલાઈ 2026ની આસપાસ બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા સર્જાય તેવી સંભાવના છે। બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં વધી રહેલી હલચલને કારણે ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતાઓ છે। મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેમાં નવસારીમાં સૌથી વધુ 4.53 ઇંચ, જ્યારે જલોલપુરમાં 3.50 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત સાવરકુંડલા તાલુકામાં 3.11 તો સુરતના કામરેજ તાલુકામાં 3.46 ઇંચ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત જાણીતા વેધર એક્સપર્ટ અશોકભાઈ પટેલની આગાહી વિશે જાણીએ તો તેમના જણાવ્યા પ્રમાણે આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું સમગ્ર ગુજરાતમાં સત્તાવાર રીતે બેસી જશે। એટલું જ નહીં, આગામી 1 થી લઈને 8 જુલાઈ 2026 દરમિયાન ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં પણ પ્રવેશ કરશે। આ આગાહીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છની સરખામણીએ મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતને વરસાદનો ખૂબ જ સારો અને મોટો લાભ મળશે અને સમગ્ર રાજ્યમાં ખાસ કરીને 3 જુલાઈથી વરસાદનું પ્રમાણ અને તેના વિસ્તારો બંને વધશે અને આમ જોઈએ તો તેના પગલે ચોમાસું આખા રાજ્યને ધમરોળશે। તો આ તો હતી વેધર એક્સપર્ટ અશોક પટેલની આગાહી। હવે હવામાન વિભાગે રાજ્યના કયા જિલ્લાઓમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે આવો જાણીએ। આવતીકાલે 1 તારીખ છે, 1, 2, 3 એમ 3 દિવસની અંદર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર સારા વરસાદનો લાભ મળશે અને 3 તારીખ પછીથી પણ ચોમાસું રોકાવાનું નથી। રાબેતા મુજબ છે એ વરસાદ પડતા રહેવાના છે અને ખાસ કરીને 3 તારીખથી લઈ અને જે 8-10 તારીખનું સેશન હશે એમાં તો સાર્વત્રિક સારા વરસાદ પણ થશે। જો કે 3 તારીખ સુધીમાં અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થાય તો એક સ્વાભાવિક કહી શકાય કે ભાઈ 3 ઇંચ 3.5 ઇંચ પડ્યો અને વાવણી લાયક વરસાદ પડી ગયો, એવું તો ઘણા દિવસથી થાય છે। હજુ 3 તારીખ સુધી રીતે વાવણી લાયક વરસાદ પણ પડવાનો છે ને સૌરાષ્ટ્રમાં પણ પડવાનો છે, મધ્ય ગુજરાતમાં પણ પડશે, દક્ષિણ ગુજરાતમાં પણ પડશે। પણ 5 જુલાઈ પછીથી જે વરસાદની શરૂઆત થશે એમાં બંગાળની ખાડીની સિસ્ટમ આપણે આવશે, કેમ કે અત્યારે અરબ સાગરની અંદર કરંટ છે, અરબ સાગરની અંદર અપર એર સાયક્લોનિક છે, એને કારણે તો આપણે આવતીકાલે 1 થી 5 તારીખમાં વરસાદ પડવાનો જ છે।
પણ 5 તારીખ સુધીમાં તો 5 અથવા તો 6 તારીખથી બંગાળની ખાડીનું લો પ્રેશર આપણા ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે. એટલે 5 અથવા તો 6 તારીખથી જે વરસાદની શરૂઆત થશે એમાં અનેક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પણ હશે. જે આપણે લગભગ મને યાદ છે ત્યાં સુધી વાત ગુજરાતી સાથે ગયા વખતે જે વાત થઈ હતી એમાં આપણે ઉલ્લેખ કર્યો હતો કે 5 થી 10 જુલાઈ દરમિયાન જે વધારે વરસાદની શક્યતા છે. એમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. અને ચોમાસું હવે જુલાઈ મહિનાની અંદર રેગ્યુલર રહેશે. જો કે જૂન મહિનાની અંદર પરફોર્મન્સ ઘણું બધું નબળું રહ્યું છે. આટલું બધું નબળું છે જુલાઈમાં રહેવાનું નથી. આ એક ચોક્કસ વાત છે કે દર વર્ષની સરખામણી ભલે જુલાઈમાં દર વર્ષે પડતા હોય એટલા વરસાદ કદાચ ન જોવા મળે, પણ એકંદર જુલાઈ મહિનો છે એમાં ખેડૂતને પિયત નહીં આપવું પડે. પોતાના જે પાક છે અત્યારે ચોમાસું પાક એને પાણી ન આપવું પડે અને રાબેતા મુજબ વરસાદનો લાભ મળે એવી શક્યતા કૃપાલસિંહભાઈ અમે માનીએ છીએ અત્યારે. પરેશભાઈ, આમ તો અત્યારે તમે સતત છે તે અપડેટ કહી શકાય આપતા રહો છો, અને ખાસ કરીને તમે જે સતત કહી શકાય કે એક જે તમે જોતા હો છો ને જે સિસ્ટમોને પણ સતત નિરીક્ષણ કરતા હો છો, તો ખાસ કરીને એ જોવું છે કે તમે જે આ વર્ષે જે આ ચોમાસું જોયું છે અને ચોમાસાની શરૂઆત થઈ ત્યાં સુધી શું અલગ હતું અને અત્યારે શું અલગ જોવા મળી રહ્યું છે? ખાસ કરીને શા માટે જુલાઈમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને શા માટે અત્યાર સુધી ના પડ્યો? જો પહેલી વાત તો એ કે અત્યાર સુધી શા માટે ન પડ્યો તો એની અંદર કારણ એવું હતું કે બંગાળની ખાડી અને અરબ સાગર આ બંને સંપૂર્ણપણે નિષ્ક્રિય જોવા મળ્યા જૂન મહિના દરમિયાન. હોય જે સારી સિસ્ટમ ડેવલપ થવી જોઈએ એ ડેવલપ નથી થઈ. ત્યાં ભેજનું પ્રમાણ પણ ઘટ્યું અને તાપમાન છે એ ક્યાંક અસમંજસતા વાળું રહ્યું, એટલે ત્યાં કોઈ સિસ્ટમ ડેવલપ ના થઈ શકી. પણ હવે અરબ સાગર ને બંગાળની ખાડી છે એનું હવામાન છે એ સારી સિસ્ટમો બનવા માટે સક્ષમ છે અને ત્યાં વાતાવરણ ફેવરેબલ થતું આવ્યું છે અને હવે આ ચોમાસા દરમિયાન સિસ્ટમો બનતી રહે છે. એનું બે કારણ છે. એક તો આપણે અલ નીનોની વાત કરીએ છીએ એટલે અલ નીનોને કારણે વેધર ઉપર નેગેટિવ અસર તો હતી, પણ એ સાથે જે આયોડી છે આપણે ન્યુટ્રલ ફેઝમાં તો હવે ધીમે ધીમે પોઝિટિવ ફેઝમાં આયોડી આવી રહ્યું છે. એટલે કે ઇન્ડિયન ઓશન ડીપોર જે હિન્દ મહાસાગરનું તાપમાન છે એ પણ હવે ફેવરેબલ થઈ રહ્યું છે, જેને કારણે પણ અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે. અત્યારે આ ચોમાસાની પહેલી સિસ્ટમ તો મેં આપણે જણાવ્યું કે અરબ સાગરની અંદર તૈયાર થઈ છે. જોકે એ સિસ્ટમ લો પ્રેશર સુધી નથી પહોંચી. અત્યારે યુએસી છે એટલે કે અપર એર સાયક્લોનિક છે. હવે આ અપર એર સાયક્લોન છે એને પણ જો ઊંચું તાપમાન અને વધુ ભેજ મળે તો એ લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન એવું પણ બને. પણ આ અપર એર સાયક્લોન છે એ લગભગ વધુ મજબૂત નહીં બને. અપર એર સાયક્લોનના સ્વરૂપમાં જ આગળ વધી જશે. એને વધારે પડતું ઊંચું તાપમાન કે ભેજ છે એ મળવાના નથી. પણ બંગાળની ખાડી છે એ સક્રિય થઈ છે એ પણ આપણા માટે ખૂબ મહત્વનું છે, કેમ કે જેવી રીતે અરબ સાગરનો વરસાદ ગુજરાતને લાભ આપે છે તો સામે બંગાળની ખાડી છે એ પણ આપણે વધારે વરસાદમાં લાભ આપે છે. ભૂતકાળની અંદર આપણો ટ્રેક રેકોર્ડ છે વરસાદની સિસ્ટમનો એ પ્રમાણે બંગાળની ખાડીના વરસાદ આપણે આવતા હોય છે. તો બંગાળની ખાડી હવે સક્રિય થઈ ચૂકી છે અને એનો વરસાદ છે 5 થી 10 તારીખમાં આવવાનો. અત્યારે જે 1 થી આજે જે દક્ષિણ ગુજરાત અને અલગ વિસ્તારમાં જે વરસાદ ચાલી રહ્યો છે એ અપર એર સાયક્લોનને કારણે ચાલી રહ્યો છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગ અનુસાર જોઈએ તો આજે 1 જુલાઈની સ્થિતિએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને મોરબીમાં છૂટાછવાયા સ્થળોએ તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. ત્યારબાદ 2 જુલાઈની સ્થિતિ એટલે કે આવતીકાલે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, તેના સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થોડા સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલની આગાહી અને હવામાન વિભાગની આગાહી. તો હાલ જોઈએ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.